नारायणं पद्मभवं वसिष्ठं शक्तिञ्जतत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमधास्य शिष्यं श्रीशङ्कराचार्यमधास्य पादं च हस्तामलकं च शिष्यं तं टोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवं। वदनं सुन्दरं यस्य चरितं निर्मलास्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरं। देहच्छताजनी दशा वर्ते देहातीत ते गुरुना चरणमा वंदन हो अगणित। वंदन हो अगणित ते गुरुना चरणमा वंदन हो अगणित। मुकुंद माधव गोविंद बोल केशव माधव हरि हरि बोल। मुकुंद माधव बोलो गोविंद बोल केशव माधव हरि हरि बोल। मुकुंद माधव गोविंद बोल केशव माधव हरि हरि बोल। मुकुंद माधव गोविंद बोल केशव माधव हरि हरि बोल। हरि हरि बोल।
બોલ હરિ હરિ બોલ હરે હરે બોલ હરે હરે બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરે હરે બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરે હરે બોલ હરે હરે બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરે હરે બોલ હરે હરે બોલ મુકુંદ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ હરે હરે બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરે હરે બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરે હરે બોલ શિવ શિવ બોલ શિવ શિવ બોલ શિવ શિવ બોલ શિવ શિવ બોલ બોલ શિવ શિવ 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 બોલ મુકુંદ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ કરે હરે બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરે હરે બોલ કૃષ્ણ કૃષ્ણ 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 બોલ મુકુંદ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ હરે હરે બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરે હરે બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરિ હરે બોલ હરે હરે બોલ નારાયણ 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 બોલ મુકુંદ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ હરે હરે બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરે હરે બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરે હરે બોલ સચ્ચિદાનંદ બોલ સચ્ચિદાનંદ બોલ
સચ્ચિદાનંદ બોલ સચ્ચિદાનંદ બોલ બોલ માધવાનંદ બોલ માધવાનંદ બોલ માધવાનંદ બોલ માધવાનંદ બોલ બોલ મુકુંદ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ હરે હરે બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરે હરે બોલ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરે હરે બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરે હરે બોલ હરે હરે બોલ બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરે હરે બોલ બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરે હરે બોલ હરે હરે બોલ મુકુંદ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ હરે હરિ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરે હરિ બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ શિવ શિવ બોલ શિવ શિવ બોલ શિવ શિવ બોલ શિવ શિવ બોલ નારાયણ બોલ નારાયણ બોલ નારાયણ બોલ નારાયણ બોલ સચ્ચિદાનંદ બોલ સચ્ચિદાનંદ બોલ સચ્ચિદાનંદ બોલ સચ્ચિદાનંદ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ બોલ સચ્ચિદાનંદ ભગવાન ભગવાન કી જય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ ભગવાન સચ્ચિદાનંદ પરમાત્માની અહૈતુકી કરુણાને લઈને 84 લાખની અંદર દેવ દુર્લભ ચત્વાર ખાણો સ્વેદજ અંડજ ઉદબીજ અને જરાયુજ ખાણોની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવો મનુષ્ય જન્મ ભારતની દિવ્ય ભૂમિ ભગવતી તાપ્તી કિનારે કરણની આ પવિત્ર દાનવીર ભૂમિની અંદર પવિત્ર ચાતુર્માસની અંદર પવિત્ર સુંદર એવો શ્રાવણ માસની અંદર ભાગવતી યાત્રામાં આપણને યાત્રા કરવાનો બહુ અવસર પ્રાપ્ત થયો છે. શાસ્ત્રમાં કીધું છે નાણું આપે ટાણું નહીં આવે, પ્રભુ કૃપાથી અવસર આવે. સત્સંગ છે જીવનનો સાર, સત્સંગમાં આવો. એટલા માટે ભાગવતની અંદર સત્યવતી નંદન ભગવાન વેદવ્યાસજી પોતાની અમૃત ઝરતી કલમ દ્વારા લખે છે, ભાગ્યનો ઉદય થાય, સર્વગ્રહો અનુકૂળ થાય, શરીર પણ સાથ આપે, ભગવાનની મહેર હોય, સદગુરુ ભગવાનનો રાજીપો હોય અને આપણને અનુકૂળ આવે અને ભાગ્યનો ઉદય થાય, બહુ પુણ્ય પ્રગટ થાય, ત્યારે જ મનુષ્ય આ સત્સંગમાં આવી શકે છે. કાલે આપણે જોયું કે 4 પ્રકારના મનુષ્યો છે: પામર, વિષયી, મુમુક્ષુ અને મુક્ત. તો આપણે કયા પ્રકારના મનુષ્યમાં આપણે સ્થાન આપણું પ્રાપ્ત થાય, એમાં આપણે છીએ એ આપણે નક્કી કરવાનું. કાલે કીધું કે પામર લોકો વાસ્તવમાં ભગવાનના કથામૃતને ગ્રહણ કરી શકતા
કારણ કે જેનું મન વિષયોની અંદર રમમાણ હોય, બાહ્ય પદાર્થોની અંદર વત્તા સતતની વૃત્તિ દોડતી હોય અને જન્મો જન્માંતરની એ વૃત્તિનો જે સંસર્ગ હોય, સંપર્ક હોય, એના લીધે એનું બુદ્ધિ પણ મંદ બને છે અને એનું ભાગ્ય પણ મંદ બને છે. એવા લોકો વાસ્તવમાં ભાગવત કથાના અધિકારી નથી. અધિકારી સંબંધ, વિષય અને પ્રયોજન, ચાર લોકો અધિકારી છે. તો આપણી પર તો ભગવાન અને સદગુરુ મહારાજનો રાજીપો છે એટલે આપણે અધિકારી તો બન્યા છીએ. પણ સત્સંગમાં આવીને વિશેષ તો આપણે શ્રવણ, મનન અને નિધિધ્યાસન, પ્રથમ ભક્તિ આપણે કરી રહ્યા છે શ્રવણ ભક્તિ. કઈ ભક્તિ? શ્રવણ ભક્તિ કરીને પછી જીવનની અંદર આચરણ કરવું અને એ પ્રમાણે જીવન યાપન કરવું, જીવનને આપણે વ્યતીત કરવું, એનું મનન કહેવાય. શ્રવણ કર્યા પછી જીવનની અંદર આપણે આચરણ કરી જીવન યાપન કરીએ તો એ સફળ થાય છે. અને એ જ આચરણ કર્યા પછી જીવન નિધિધ્યાસન એ પ્રકારે જીવવું, નિધિધ્યાસન અનુસાર. તો શ્રવણ તો કરવાના અધિકારી તો છીએ આપણે. ઘર છોડીને અહીં સુધી આવ્યા એટલે આપણે અધિકારી બન્યા. અને પરમાત્માએ આપણને બધી યોનિની અંદર અધિકાર આપ્યો છે. શેનો અધિકાર આપ્યો? હે? નેતા બનવાનો? હે? કે પતિ બનવાનો? આપણે સમજ્યા પરણ્યા એટલે શું થયા? પતિ થયા. હું સમજીએ આપણે? બોલો હિતેશભાઈ, પરણ્યા એટલે પતિ થયા. થયા ને? સાચું કે નહીં? બોલો ઢીલા ઢીલા. શું બોલો? બોલો પરણ્યા છો તો બોલો ને છાના મના. પરણ્યા એટલે પતિ થયા. પતિ નહીં થયા, પતિ ગયા. હું ગયા. એટલા માટે પરમાત્માએ અધિકાર આપ્યો, આપણને માનવ બનાવ્યા. માનવ બનાવ્યા એટલે જ આપણને અધિકાર આપ્યો. નહીં તો ભગવાન કોઈ યોનિમાં ક્યાંય આપણે ભટકતા હોત. કંઈક જુગ વીત્યા રે ભૂતળ ભટકતા, નાવ્યો પંથડા કેરો પાર, લોકડિયાની લાજે રે ત્યાંનો મેં તો ઘૂંઘટો. પરમાત્મા પ્રત્યક્ષ હતા, હાજરા હજુર હતા, કન્ટિન્યુ હતા. એ ભગવાનને જાણવા માટે પ્રયાસ ન કર્યો. કેમ ના કર્યો? લોકળિયાની લાજે રે તાણ્યો મેં તો ઘૂંઘટો. લોકલાજે, લોકવશને લઈને એ પરમાત્મા સામે આપણે શું કર્યો? પડદો ટાળી દીધો. પરમાત્માને જોવા માટે સમય જ ના કાઢ્યો, પ્રયાસ ના કર્યો, પ્રયત્ન કર્યો. એટલા માટે લોક લાજે, લોકો શું કહેશે, લોક ટીકા ટિપ્પણીને લીધે આપણે ભગવાનને છોડી દીધા. મંદિરમાં જઈએ ને બહાર રસ્તામાં પેલા બેઠા હોય ને ચૌદસ્યા બધા, એવું કે લોક લજ્જાને લઈ કો વાલા બોલશે આપણને. આ મોટા ભક્તાણી થઈને મીરાબાઈ હાલ્યા આશ્રમમાં, મોટા ભગત થઈને. મતલબ કે જગત ભગત ને બારે માસ. જગત ભગત ને શું છે બોલો? 12 મહિના શું છે? વેર છે. એટલા માટે ગોકર્ણજીએ પોતાના પિતાને કીધું કે ધર્મમ ભજસ્વ સત્તમ તેજ લોક ધર્માન. લોકોના ધર્મો પિતાજી છોડી દો. લોકો શું કહેશે એ પર તમારી જો દ્રષ્ટિ ગઈ તો તમે તમારું કલ્યાણ કરી શકશો. તમે પોતાના જાગો, હવે ઉદ્ધાર પોતાનો પોતે કરો રે. એમાં જાગૃતિ રાખવી પડશે. જીવન ઉદ્ધાર કરવામાં જાગૃતિની બહુ જરૂરિયાત છે. શ્રુતિ ભગવતી કહે છે ઉતિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, શુરસ્ય ધારા નિશિતા દુરત્તયા દુર્ગમ પદસ્તત કવયો વદંતી. ઉઠો અને જાગો, એ બેમાં શું ફરક છે બોલો? ઉઠવું અને જાગવું. હે? ઉઠ્યા ને જાગત બે હરકું લાગે આપણે. ઉઠ્યા જાગ્યા તો ઉઠ્યા ક્યાં, ઉઠ્યા જાગ્યા કહેવાય. એમ નથી. ઉઠ્યા છે તો ખરા, પણ પાછા જો પથારીમાં બેઠા બેઠા ઊભા તો થયા, પણ હું પાછા બગાહા ખાઈએ છીએ, આંખો ચોળીએ છીએ, માથું ખંજવાળીએ છીએ, ઢીચણ કલાક બળો ખંજવાળીએ કરી. હું ઈચ્છા થાય છે પાછી ડટ્ટી કરી જવાની મન થાય છે, પાછું લાઈ હુઈ લઉં થોડું. તો હું થાય જાગ્યા નથી હજી. ઉઠ્યા તો ખરા,
પણ હજી શું છે? તંદ્રામાં છે નિંદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આલસ્યમ, દીર્ઘચિત્રતા, ષડદોષા પુરુષેણ હાતવ્યમ બુદ્ધિમિચ્છતા. 6 દોષો છોડી દો, હાતવ્યમ છોડી દો, બુદ્ધિમિચ્છતા કલ્યાણની ઈચ્છા રાખતા હોય તો, કલ્યાણની ઈચ્છા રાખતા હોય તો 6 દોષોને છોડી દો. નિદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આલસ્યમ, દીર્ઘસૂત્રતા. હું કીધું? નિંદ્રા પછી હું આવે? પછી જાગી તો ગયા, અલાર્મ વાગ્યું, પછી તમને અડધી ઊંઘ અને અડધી પાછું જાગવાનું, એને તંદ્રા કહેવાય. શું કહેવાય? નિંદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આળસ્ય. ઉઠવામાં શું નડે આપણને? રાત્રે સંકલ્પ કરે કે આજે 4 વાગે ઉઠી બરાબર નાહી ધોઈને વહેલાથી પહેલા આશ્રમ જઈને આસન બિછાવી દેવું છે, સંકલ્પ કર્યો અને સવારમાં અલાર્મ વાગ્યું તો પછી શું થાય? સવારમાં કઈ ઊંઘ આવે? ગુલાબી ઊંઘ આવે. કઈ ઊંઘ આવે? અને પછી અલાર્મને બંધ કરી દીધું, પાછા કાલ 2 મિનિટ હોઈ લઉં. જ્યાં 2 મિનિટ હોવા ગયા આળસમાં ત્યાં વાગી ગયા 6. ઓ, આ તો પાઠ શરૂ થઈ ગયો. તો નિંદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આલસ્યમ એ મોટા મોટો દૂષણ કયો? બોલો. આલસ્યમ હિ મનુષ્યાણામ પ્રથમમ શત્રુ. આળસ એ જીવતા માણસની કબર છે. શું છે? આળસ માણસ કાંઈ ના કરી શકે, એને પામર કહેવાય. પામર કેટેગરીમાં એને શાસ્ત્રો મૂક્યા કે પામર પ્રભુ રસ તે શું પીવે. પહેલો તો આશ્રમ મંદિરમાં જાય નહીં, સત્સંગ તરફ જવાની રુચિ ન થાય. સત્સંગમાં રુચિ નહીં થવાનું કારણ કોણ? નડે છે કોણ? ભક્તિ કરવામાં નડે છે. હું બોલો? તારા પ્રગટ્યા છે પૂરણ પાપ, તેણે ભક્તિ નથી ભાવતી રે. બધું ભાવે છે ખાવાનું, ભક્તિ નથી ભાવતી. તો કેમ નથી ભાવતી? પેલી આળસ અને પછી પાછળ પાપનું જોર હોય. પાપમ કૃત પાપૌ ઘ પરિધૂયતામ ભવસુખે દોષોનુસંધિયતામ. આદિગુરુ ભગવાન શંકરાચાર્યજી પોતાના શિષ્યોને અંતિમ ઉપદેશ આપી રહ્યા છે. કેદારનાથની અંદર ભગવાન જ્યારે અંતિમ ઉપદેશ, અંતિમ કોટીમાં જીવન હતું, છેલ્લા તબક્કામાં પોતાની લીલાને હવે પૂર્ણ કરવાની તૈયારી હતી અને છેલ્લે ભગવાને 4 શિષ્યોને ભેગા થઈને કેદારનાથની અંદર પ્રાંગણમાં ઉપદેશ આપે છે. સ્વયં ભગવાન શિવ અને સ્વયં ભગવાન કેદારનાથ ત્યાં ભળી જવાના હતા આજે, અને એ પોતાની લીલા પૂરી કરી ભગવાન શિવલિંગની અંદર એ પરમાત્મા ભળી જવાના હતા. છેલ્લે 32મું વર્ષ ચાલી રહ્યું હતું. એક જ દિવસ, કલાક, એક દિવસ છેલ્લો, અને આજે છેલ્લો દિવસ, અંતિમ પડાવ જીવનનો. પોતાના શિષ્યોને છેલ્લો ઉપદેશ આપ્યો, કાંતા સંમિત ઉપદેશ આપ્યો. કયો ઉપદેશ આપ્યો? કાંતા કોને કહેવાય? કાંતાબેન. કાંતા એટલે પત્ની. શું છે? કાતે કાંતા, કાતે જનની, કામે કાતપુત્ર, યહ પરિવારય ઇતિ વિચારે વારંવારમ. કાતે કાંતા. કાંતા એટલે પત્ની. સંમિત ઉપદેશ. પત્ની જેમ પતિને ઉપદેશ આપે. બરોબર દુકાનેથી ને ધંધેથી આવ્યા હોય, બપોર જમવા બેઠા હોય, અને એ થાળી બાળી સામે તૈયાર કરીને સામે પંખો નાખે અને પોતાની ચીકણી ચૂપડી વાતો કઢાઈ લે. તમે તો બહુ હારા, તમે કાલે આમ કમાઈ લાયા. વખાણ કરતા કરતા શું કરે? આપણે ચોપાટી પર જવું છે, સાંભળ્યું? કાલ રવિવાર થાય છે, ત્યાં બહુ સારી પાણીપુરી મળે છે. કાંતા સંમિત ઉપદેશ. પતિને બહુ વાલી મીઠી વાતો કરી પતિ પાસે વાતો કઢાવવાની વાત. કાંતા સંમિત ઉપદેશ. વાલું બોલે એવો કાંતા સંમિત ઉપદેશ આપે એટલે એમાં કોઈ બાંધ છોડ નહીં, ઓર્ડર નહીં, અને કોઈ જાતનો પ્રતિબંધ નહીં. વાસ્તવમાં એને ખાલી ઉપદેશ આપ્યો. કયો ઉપદેશ આપ્યો? ખાલી સમજણ આપી કે વેદો નિત્ય અધીયતામ ભગવતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ. વેદોનું અધ્યયન કરજો, એમાંથી ઉપાર્જિત જે વેદોએ કથેલા હોય, તદુદિતમ, તદ ઉદિતમ, ઉદિતમ એટલે કીધેલું, વેદોમાં કીધેલું હોય એવા જ કર્મોનું આચરણ કરજો. કહેતો તો કહેતી હતી એ આચરણ નહીં. સમાજ આખો શેનું આચરણ કરે છે? બીજાનું કીધેલું અને બીજાનું કરેલું. એને ગાડરિયો પ્રવાહ કહેવાય. એક પડે પાછું બીજું
સમજ્યા વગરનું પડે એનું નામ શું કહેવાય? એક પડ્યું તો એ વિચારે નહીં કે ભાઈ કેમ પડ્યું, તો કે પાછળથી પીછે છે ચલી આતી હે. એકવાર કીધું હતું ને, બોલા ટાંગા ઊંચા થઈ ગયા, તે બોલો જોતો તો બધા ટાંગા ઊંચા કર્યા. છેલ્લે એન્ડિંગમાં કે આ બધા ટાંગા કેમ ઊંચા કર્યા? તો છેલ્લે કીધું કે પીછે છે ચલી આતી હે. પહેલા વાળાએ કરી તો અમે કર્યું, પણ કોઈ સમજીને કર્યું. પડી તો પડી ગયા, તો બિચારો પડવાથી એના પગ ઊંચા થઈ ગયા, તો બધાએ પગ ઊંચા કર્યા. તો એમ નહીં, એ ગતાનુગતિક ન્યાય નહીં, જે ગયેલા છે એનું અનુકરણ કરવાનું નહીં, પણ મહાજનો એ ન ગતસ્ય પંથા, મહાપુરુષો જે માર્ગને કેડીને કંડારી છે સંકટોની અંદર, કંટકોની અંદર, એ માર્ગને જેણે સાફ કરીને આવવાવાળી પાછળની પેઢી માટે, આવવાવાળા પાછળના સમાજને માટે હું કંઈક કેડી કંડારીને જાઉં, એને માર્ગ કહેવાય. કા પંથા, તો કે જે મહાજનોએ નગતસ્ય પંથા, મહાપુરુષો જે માર્ગનું અનુસરણ કર્યું અને જે માર્ગે ગયા એ માર્ગને, એ પંથને માર્ગ કહેવાય. બીજા બધા માર્ગો તો તમને અધોગતિમાં લઈ જાય, પણ આ માર્ગ તમને સદગતિ આપે, તમારા જીવનને પ્રગતિ કરાવે, ગતિ કરાવે અને પછી છેલ્લે સદગતિ આપે. બીજા બધા માર્ગો કેવા? કોઈ ગતિ નહીં, પ્રગતિ નહીં, પરંતુ અધોગતિમાં લઈ જાય, એવા માર્ગે અનુસરણ ન કરાય. એને કહેવાય ગતાનુગતિક ન્યાય, એને ગાડરિયા પ્રવાહ જેવો. એક ગાડર પર પછી પાછળ વિચાર ના કરે કે આ કેમ પડ્યો છે, આમાં પડવાથી હું લાભ, તો પછી વિચાર નહીં. એટલા માટે એ ગતાનુગતિક ન્યાયના જે જાય છે, વાસ્તવમાં ભગવાન શંકરાચાર્ય કહે છે વેદો નિત્ય અધીયતામ, વેદોનું રોજ અધ્યયન કરો. તો વેદો ભણવા તો નહીં જઈ શકીએ આપણે, સમય નથી, બુદ્ધિમત્તા નથી અને કેચઅપ કરવાની શક્તિ પણ નથી. તો કરશું ક્યાં? તો જ્યાં સત્સંગમાં વેદોનું અધ્યયન થઈ રહ્યું છે, વેદોની વાતો થઈ રહી છે, વેદાંતનું જે પ્રવચન થઈ રહ્યું છે, એ વાસ્તવમાં ત્યાં આપણે જઈએ. વેદો નિત્ય અધીયતામ, ત્યાં ભણવા જાઓ. ખોલી મેં તો સત્સંગ શાળા રે કોઈ, ભણવાને આવજો. આ ધર્મશાળા છે, સત્સંગ શાળા છે, તો આપણે ક્લાસને એટેન્ડ કરવો પડશે. અને જો ક્લાસને એટેન્ડ નહીં કરીએ તો આજે નથી જવું, કાલે નથી જવું, તો શું થાય બોલો? હાજરી પડશે તમારી, અને જે કરવાનું છે છૂટી જશે. અને એ તો ખબર જ નથી કે કાલ વ્યાલગ્રાસ, કાલ સવારે શું થઈ જવાનું છે. ઘડીક પછી દવાખાનામાં એડમિટ ના થવું પડે, એ વિચાર રાખીને આપણે જીવનની અંદર એક એક પળને, એક એક કલાકને, એક એક મિનિટને એને સદમાર્ગે વાળો, તો વાસ્તવમાં એ તમારી જીવન પળ ધન્ય બની જાય. દરેક પળ તમારી ધન્ય બને, દરેક પળ તમારી ઉત્સવ બને. જીવનમાં જ્યારે ઉત્સાહ હોય ત્યારે એ જીવનમાં ઉત્સવ બની જાય. એટલે તમારો જીવનનો ઉત્સવ બનાવવા માટે આપણે પરમાત્માએ આ ફિઝિકલ બોડીનું સર્જન કર્યું છે. ભગવાને ખોટી મહેનત કરી નથી. 84 લાખમાં તમારું ઘડતર થયું, એટલે ભગવાનનો તમારી પર મોટો રાજીપો છે અને તમને ભગવાને અધિકાર બનાવ્યા. તો પામર લોકો એ માર્ગે જઈ શકતા કેમ નથી જઈ શકતા? તો કે છે અતકેન પ્રયુક્તમ પાપમ ચરતે પુરુષ, આને કારણે મનુષ્ય પાપાચરણ કરે છે. એટલે આળસ અને પાછું અજ્ઞાન એ જન્મજાત જોડાયેલું છે મનુષ્યની સાથે. તો આળસ મેલીને જે પેલો પામર તો હોય કે પોતાનું આળસ મૂકી અને પહેલા કર્મ કરવા લાગી જાય, એને સદુપદેશ જરૂર નથી, પણ એને ધીરે ધીરે આળસ છોડવા માટે એને કામ ધંધે લગાડો તો આળસમાં છૂટી જાય. અને પ્રત્યેક બતાવો, એને વેદોની વાતો, શાસ્ત્રોની વાતો, જ્ઞાનની વાતો નહીં સમજાય. એને સંસારને કેમ વધારવો એ એનો વિષય છે, એને પામર કહેવાય. જેને પછી આગળ સમજણ પડે કે હો આ બધા વિષયો, સંસારના પદાર્થો પ્રાપ્ત કર્યા પછી પણ મને અશાંત કેમ, ટેન્શન કેમ, ચિંતા કેમ, મારું મનમાં અજંપો કેમ છે, બધું મળવા છતાં, બધા પદાર્થો હાંસલ થવા છતાં, સત્તા, સંપત્તિ, સંતતિ, પર્સનાલિટી બધું પ્રાપ્ત થવા છતાં પણ શાંતિ કેમ નથી? સુખ તો મળે, દરેક પ્રસાધનો દ્વારા શું મળે? યાદ રાખજો, શાંતિ અને સુખમાં બહુ ફેર છે. સુખ છે ને માનો તમે ઘરની અંદર પ્રસાધનો હોય, વૈભવ હોય, સંપત્તિ હોય, એ સંપત્તિને આપણે શું માનીએ છીએ? સુખ, મોટી ભાષામાં. એના પદાર્થોના સુખે સુખી થઈએ છીએ, તો એ સાચી વાત છે?
ના, એ પદાર્થો હોવા છતાં પણ ઘરમાં શાંતિ નથી. બીજો વાત શું છે? સુખ તો છે પણ એ સુખ દ્વારા શાંતિ નથી મળતી. તેષામ સુખમ શાશ્વતીમ ન ઇતરેષામ. એ દ્વારા જ પરમાત્માને જાણ્યા પછી જ સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. ન ઇતરેષામ, ઇતર પદાર્થો દ્વારા ન મળે. એટલે ગાર્ગી, અવધૂતાણી ગાર્ગી, હે ભગવાન, યદિ ભગવો ભગવાન વેદ, તમે જે જાણો છો મને જણાવો. યાજ્ઞવલ્ક્ય અને બધા મોટા મોટા મહર્ષિઓ બ્રહ્મર્ષિઓ બેઠેલા હતા. એ સભાની અંદર મૈત્રી ગાર્ગી આવી હતી, અવધૂતાણી ગાર્ગી આવી. ગાર્ગી ઋષિકુરુ પરંપરાની અંદર એવી સ્ત્રી હતી જે અવધૂત અવસ્થામાં રહેતી હતી. કોઈ પણ વસ્ત્ર ધારણ કરતી અને બ્રહ્મજ્ઞાન લાગ્યું, જળ ભરતની જેમ નિર્વસ્ત્ર. અને એ મોટા મોટા વિદ્વતો બ્રહ્મર્ષિઓની સભામાં દાખલ થઈ. અને અવધૂતાણી ગાર્ગી તો બધાએ આંખો બંધ કરી દીધી. જ્યારે એમાં બેઠા હતા દિવ્ય પુરુષ. કોણ બેઠા હતા? યાજ્ઞવલ્ક. એને કીધું કે ઓ વાસ્તવમાં નપુંસકો પુમાન ગેય યો ન વેત્તિ હૃદય સ્થિત. આ બધામાં બધા નપુંસકો છે. વાસ્તવમાં કેમ? ત્યારે અવધૂતાણી ગાર્ગી બોલી, નપુંસકો પુમાન ગેય, નપુંસક એને કહેવાય જે પોતાના હૃદયમાં બેઠેલો પુરુષને જાણે નહીં. હું કીધું? યો ન વેત્તિ, જાણે છે. વેત્તિ એટલે જાણવું. યો ન વેત્તિ હૃદય સ્થિત, હૃદયમાં બેઠેલો એ પુરુષ જે નથી જાણતો, વાસ્તવમાં એ જ નપુંસક છે. નપુંસકો પુમાન ગુય. અર્જુનને આકલ કરી પરમાત્માએ. અર્જુનને પણ હું કહી દીધું, બોલો, ગુરુ પણ તમને કે પહેલા તમને એ ગુરુનો ઉપદેશ થાય. પેલો કાંતા સંમિત, અને પહેલા ત્રાડ કરે અને પછી વહાલ કરે. એ ગુરુ કહેવાય. માયાના મોહમાં અને પ્રસાદનો મોહી ફસાઈ જાય એ ગુરુ નહીં. તમારા વૈભવો જોઈને તમે લટ્ટુ થઈ જાય, ગુરુ નહીં. પણ તમને કાંતા સંમિત ઉપદેશ દ્વારા પછી તમને ઉપાય બતાવે અને પછી લાડ કરે ને વહાલ કરે. જેમ કુંભારની જેમ ઉપરથી મારે ટપલા, પછી ઉપર અંદરથી શું કરે? આધાર રાખે. આધાર રાખીને ઉપરથી, એટલે તમારા ઉપરના બહારના દુર્ગુણોમાં હટાવીને તમને અંતર્મુખ કરવાનું એની પ્રક્રિયા છે. એટલે ને ભગવાને શાસ્ત્રો એને કુંભાર જેવા કીધા ગુરુને. ટપલા મારે છે પણ હૃદયમાં એના અંદર તો ધોધ છે ને કરુણાનો, કૃપાનો, અનહદ પ્રેમનો. એટલે એ ગાર્ગી કહેવા લાગી કે નપુંસકો પુમાન ગીય. ભગવાન પણ અર્જુનને ઉભો કરવા માટે કીધું, ક્લૈબ્યમ મા સમગ્ર પાર્થ નેતત્વયુ પ્રબધ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ. હે નપુંસક, ઉભો થા. આ તારા બાપનું રાજ છે અને આ તારા પિતાનું, તારા વડવાઓનું, અને તારો આ જન્મ સિદ્ધ અધિકાર છે તારે લેવાનો. નપુંસકતા છોડી દે. ક્લિબ્યમ સમગ્ર પાર્થ નિતત્વયુ પ્રબધ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ. હૃદયની દુર્બળતા અને ક્લિબળતા, તમારું નિડર જે ડરપોકપણું છોડીને હવે તું ઊભો થઈ જા. અને જ પરમાત્માએ સાંખ્ય યોગનું જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે ઉત્તિષ્ઠ તિષ્ઠ ભારત, જે હાકલ કરી ઊભો થા. અને ઉત્તિષ્ઠ એ કરવા માત્રથી અર્જુન કહે છે, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધવા. તમારા કહેવાથી હે કેશવ, મારો મોહની નિવૃત્તિ થઈ ગઈ. હવે હું કરીશ વચનમ તવા. હે કેશવ, હવે તમારો એક એક શબ્દ ઝીલવા તૈયાર છું. પડ્યો બોલ. ક્યારે એને ઉઠાડ્યો? ક્યારે? નપુંસક પુમાન ગીય. તો ગાર્ગી પણ અવધૂતાણી કહે છે કે હૃદયમાં બેઠેલા પુરુષને જાણતા નથી. વાસ્તવમાં એ જ મોજ, એ જ વાસ્તવમાં પુરુષ છે. બાકી બધા તો નપુંસક છે. નપુંસકો પુમાન ગીય. તો વાસ્તવમાં એ જીવનની અંદર જે અષ્ટાવક્ર મુનિએ જનક રાજાની સભામાં જઈને ત્રાડ નાખી, જેનો ઋષિકુળ પરંપરાની અંદર એકદમ પ્રથમ નંબર આવે, સત્ય વક્તા અને સ્પષ્ટ વક્તા. બે ગુણો છે કોની અંદર? અષ્ટાવક્ર મહામુનિ. કેટલા વર્ષના છે? 100 વર્ષના. કેટલા વર્ષના? 5 જ વર્ષના હતા, યાદ રાખજો.
અષ્ટાવક્ર મુનિ જ્યારે જનક રાજાના સભાની અંદર પ્રવેશ કર્યો પોતાના પિતાને કેદમાંથી છોડાવવા, અને એ સમયે પડી ગયા, સભા ખળખળ હસવા લાગી. તો આ તો પૂર્વના યોગી, એ તો ખાલી આત્માનો દ્રષ્ટ કર્યા, આત્માને જોયા કરતા હતા. હસ્તામલગવત, હાથમાં આમળું હોય એમ પોતાના આત્માને જોવા વાળા હતા. દેહાધ્યાસ તો હતો નહીં, કારણ કે એનું શરીર તો બધું કુબળું હતું, કાળું હતું, અને આઠે અંગે વાંકા હતા. કેમ વાંકા થઈ ગયા? કહોડ મુનિ કોઈ ગ્રંથ ઉપર ટીકા લખી રહ્યા હતા, અને એ અષ્ટાવક્ર મુનિ હજુ તો એનો જન્મ પણ નહોતો થયો, ગર્ભમાં બેઠા હતા. માતા સામે દીવો લઈને બેઠેલી અષ્ટાવક્રની માતા કહોડ મુનિ બેઠેતા લખતા હતા. લખતા લખતા અંદર બેઠા બેઠા અવાજ આવ્યો, પિતાજી આ તમારી ભૂલ થાય છે લખવામાં, આની ભૂલ તમે સુધારો, તમારી ભૂલ. ત્યારે આ તો બ્રાહ્મણ ત્રણ વાર કીધું, પિતાજી તમારી ભૂલ થાય છે, પિતાજી તમારી ભૂલ થાય છે, આનું આ ન હોય. ત્યારે આ તો બ્રાહ્મણ, એક તો ઋષિ અને પછી તપસ્વી, સ્વાભાવિક છે એને તો ક્રોધ આવે ને આવે, કારણ કે અગ્નિમાંથી અગ્નિમુખા બ્રાહ્મણો સમુખમાસિત બાહુરાજન્ય. શુક્લ યજુર્વેદની અંદર બીજા અધ્યાયમાં કીધું કે બ્રાહ્મણો સમુખમાસિત, વિરાટ સચ્ચિદાનંદ પરમાત્માના મોઢામાંથી એની ઉત્પત્તિ થયેલી બ્રાહ્મણની. બ્રાહ્મણો સમુખમાસિત, બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી આસિત ઉત્પન્ન થયા. એટલે બ્રાહ્મણ કે જે મુખ કેવું હોય, અગ્નિ જેવું. તમારા પાપોને તમે એને ગ્રાસ આપો એટલે તમારા પાપોને ખાઈ જાય, બાળી મૂકે. એ બ્રાહ્મણ ભૂદેવતા. એટલે આને ક્રોધ આવ્યો, અગ્નિસ્વર તપી ગયા. અરે હજી તો માતાના ગર્ભમાં બેઠો છે ને મારી ખોડ કાઢે છે, બહાર આવીશ તો મારું શું કરીશ? તું જા, આઠે અંગે વાંકો થઈ જા. હું કીધું. પછી જન્મતાની સાથે જ આ મુનિ પૂર્વના યોગી પ્રારબ્ધ કર્મને લઈને આઠે અંગે વાંકા થઈ ગયા. દોર્ભ્યામ પદભ્યામ જાનુભ્યામ ઉર્ષા શીર્ષા દશા પ્રણામ મોષ્ટાંગ. એ રીતે તમે સાષ્ટાંગ પ્રણામ કરો છો ને, એ 8 અંગો વાંકા થઈ ગયા. ગુરુ ગીતામાં વાંચો બોલો છો પુષ્પાંજલિમાં, દોર્ભ્યામ પદભ્યામ જાનુભ્યામ મૂર્ષા શીર્ષા દૃશા મનસા વચજાસેતિ પ્રણામોષ્ટાંગ. પ્રણામ ઓષ્ટાંગ અષ્ટાંગ 8 અંગો ગુરુને પ્રણામ. જ્યારે પ્રણામ કરીએ દંડવત પ્રણામ, ત્યારે 8 અંગો ગુરુને સમર્પિત કરીએ સાષ્ટાંગ લાકડીની જેમ. એ ગુરુદેવ 8 અંગે તમને પ્રણામ કરું છું, બધી ઇન્દ્રિયો તમને પ્રણામ કરી રહી છે, મારા પ્રણામને સ્વીકાર કરો. પ્રણામોષ્ટાંગ ઉચ્યતે. એ રીત આ પ્રમાણે તો એ 8 અંગે વાંકા થઈ ગયા. એવું શરીર જોઈને સભા બધી હળસવા લાગી. પણ આ તો પૂર્વના યોગી હતા, પૂર્વ જન્મનું પ્રારબ્ધ, પૂર્વજન્મની જે વૃત્તિઓ, એને સંસ્કારો જાગૃત થયા, જાગૃત જ હતા 24 કલાક. એ જે કે છે નિત્યોપલબ્ધિ સ્વરૂપો હમાત્મા, સત્ય નિત્ય જે ઉપલબ્ધ રહેવા વાળો, એ આત્માને, પ્રત્યેક આત્માને સાક્ષી રૂપે જોયા કરે. એવા અષ્ટાવક્ર મુનિ ત્રાડ નાખી. સાવધાન જનક, આ સભામાં તે બધા ભેગા કર્યા છે ને, એ બધા ચમારો છે. 4 વેદી, ચતુર્વેદી, દ્વિવેદી, ત્રિવેદી, પંચવેદી, બધા કેટલા વેદો ભણેલા. અને જ્યાં નાના 5 વર્ષના બાળકે ત્રાડ નાખી તો જનક રાજાના કાન પણ ઊંચા થઈ ગયા. અરે આ નાનો આમ તો સિનિયર જુનિયર નર્સિંગ ભણવાળો બાળક આટલા મોટા વિદ્વાનોને, 70 80 વર્ષના વિદ્વાનોને ચમાર કહી દીધા. શું આનામાં કંઈક તાકાત છે? એની વાણીમાં કેટલું ઓજસ છે, એની વાણી કેટલી તેજસ્વી છે, અગ્નિ સ્વરૂપા. એટલે જનક રાજા તો વિવેકી હતા, સિંહાસન પરથી કટ કટ કરતા ઉતરી પડ્યા. મોજડી કાઢીને એને કીધું કે તમે કોણ છો? ભૂદેવ, તમે દેવ છો, ગંધર્વ છો, કિન્નરવ છો, સાક્ષાત પરશુરામ છો કે પછી કોઈ મહાપુરુષ છો, દેવતા છો? તમે છો કોણ? તો કે હું છે જે તું જાણવા માટે પ્રયાસ કરતો હોય તો કયા સ્વરૂપે તું મને જાણવા માંગે છે? ગુરુ સ્વરૂપે કે શિષ્ય સ્વરૂપે? અને હાથ પકડીને જ્યારે ઉપર લાવે છે સિંહાસન બાજુ, પહેલા તો રાજા બેસી ગયા. તો કે તું કેવી રીતે પૂછે છે મને, ગુરુ તરીકે કે પછી? પણ આનો વિવેક જાગ્રત હતો
એટલે કે ઊભા થઈને પાછા નીચે બેસી ગયા. ગુરુદેવ, મારા પ્રશ્નનો જવાબ આપો. તો કે જનક આય ખરું નથી અને તે ખરું નથી. જે રાત્રમાં તું ભિખારી બન્યો હતો ને જનક, એ પણ સાચો જનક નહોતો. અત્યારે વર્તમાનમાં ઉઘાડી આંખો જો દેખાઈ રહ્યો છે એ જનક પણ સાચો નહીં. વાસ્તવમાં એ બધી વસ્તુઓ માયા માત્ર મિદમ અદ્વૈતમ પરમાર્થતઃ, બધી વસ્તુ શાસ્ત્રમાં જાગતિક અને રાત્રિ સપના સમાન છે. એવી રીતે ભગવાને પણ અર્જુનને કીધું ક્લેબ્યમમાં સમગ્ર પાર્થને તત્વ પ્રબધ્યતે. તો વાસ્તવમાં આપણે જીવનની પામરતા મટાડવા માટે એને કર્મમાં જોડવા પડે. પામર લોકોને કર્મ એને રજોગુણ યુક્ત હોય છે. રજોગુણનો વધારે પ્રભાવ તમોગુણનો વધારે પ્રભાવથી આળસ અને નિદ્રા બે થાય. નિદ્રા આળસ પ્રમાદોત્તમ તામસ મુદારિતમ. તામસિકોને કહેવાય નિદ્રા, આળસ અને પ્રમાદ. તો એને કર્મ જોડો, કર્મમાં જોડવાની જરૂર છે. પામર પ્રભુ રસ શું પીવે, પામર પ્રભુ રસ તે શું પીવે, ને પીવે હરિના રે જન, પીવે પ્રરિના રે જન. પાનના બીડા શા પાડાને, પાડાને પાનના બીડા ખવડાવાય. ઋષિરાજ લખે છે ભજન. ત્રિકાળદર્શી મહાપુરુષ ઋષિરાજ, એને બહુ સુંદર ભજનો લખ્યા. અને પાનના બીડા શા પાડાને, ને પાડો ભરખે પરાડ, બાડો ભરખે પડાડ. પામર પ્રભુ રસ તે શું પીવે. કાશી જાત્રા કરી કાગળે, વિષ્ટા રહી ગઈ વાલી જોને. કાગડાએ કાશીની જાત્રા કરી અને તો એને હું વિષ્ટા હું રહી ગઈ વાલી. એટલા માટે પામર પ્રભુ રસ તે શું પીવે, એને તો કર્મની જરૂર છે. પામરને થોડા સમજાવતા પછી પાછો જ્યારે કર્મ કરવા લાગે, વિષયોમાં ઇન્ટરેસ્ટ થાય, પછી વિષય બને. તો પામરમાંથી વિષય બનવું પડે. વિષયો થોડો આળસ છૂટી જાય ને પછી કામ ધંધામાં લાગી જાય, અને પછી પદાર્થો ને વૈભવ પૈસા કમાવા લાગી જાય, ધન અર્જિત કરે. વિષયો છે પામર વિષય. પછી જ્યારે વિષયોની અંદર 5, 25, 50 થઈ જાય ત્યારે તેને વિષયોમાં ઉલટી થવા લાગે, ઉપરામતા આવવા લાગે. સમદમ ઉપર હતી, ઉપરતા જ્યારે લક્ષણ આવે ત્યારે તેને ધીરે ધીરે મુમુક્ષુતા આવે. હો, આટલા સમય મેં વ્યર્થ વેડફ્યા. પરમાત્માએ એટલા માટે મારું સર્જન નહોતું કર્યું, એટલે એને મોક્ષતા આવે. શું થાય? સમદમ ઉપરથી તીક્ષા, મોક્ષતા આવે. અને પછી એને ધીરે ધીરે પછી જ્યારે મુક્ત થવાની ઈચ્છા થાય ત્યારે પછી એ સત્સંગને અટેન્ડ કરે અને સમજવા લાગે કે હો, આટલા જીવનો આપણા વ્યર્થ ગયા. હવે જે ગઈ તો ગઈ, બીત ગઈ સો બીત ગઈ. હવે બાકી રહી છે એની અંદર આપણે ધ્યાન જાગ ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહા જો સોવત હે. તો એટલા માટે ભગવાન અને શુદ્ધિ ભગવતી કહે છે ઉઠિષ્ઠ જાગ્રત, ઉઠો અને પાછો જાગો. સુરસ્ય ધારા નિશિતા દુરત્તયા, ઉત્તિષ્ઠિત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. જ્યાં પરમાત્માને લઈ જવાના જે માર્ગો છે એ માર્ગો પર લઈ જવા વાળા ગુરુ પાસે જાઓ. ઉત્તિષ્ઠિત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. વરણ કરો શ્રેષ્ઠ સદગુરુને પાસે. એવા ગુરુનું વરણ કરો જે તમને પરમાત્મામાં રમાડે. ભગવાને 3 વાતો ગીતામાં બતાવી ને, દ્રષ્ટુમ ઇષ્ટુમ પ્રવેષ્ટુમ ચ. ભગવાનને પહેલા જાણો, માણો, પછી પ્રવેશ કરી જાઓ. જ્ઞાતુમ દ્રષ્ટુમ પ્રવેષ્ટુમ ચ પરંતપ. પહેલા તો જાણો. તો જાણવા માટે ક્યાં જવાનું? તદ વિજ્ઞાનાર્થમ, તેને જાણવા માટે. ભગવાને કીધું કે જ્ઞાતુમ, જાણવા માટે. અને શ્રુતિ ભગવતી પણ કહે છે કે, શ્રુતિ ભગવતી શું કહે છે કે તદ વિજ્ઞાનાર્થમ, તેને જાણવા માટે ક્યાં જાઓ? છાપરા ભટામ જાઓ, પડો. તદ વિજ્ઞાનાર્થમ, તેને જાણવા માટે ગુરુ પાસે જાઓ. જ્યાં મંત્ર તંત્ર ડાકલા બેહાડે ત્યાં નહીં. તો મતલબ કે આપણને તો જન્મોજન્મથી ભમાયા છે. આપણે જ મોટા મોટા ભૂત છીએ. આપણે બીજા ભૂતને શું કાઢવા જઈએ? આપણને કોઈ નડતું નથી, કોઈ ગ્રહે નડતા નથી, બિચારા શાંત બેઠેલા છે. શનિ મહારાજે નથી નડતા, મંગળે નથી નડતો, ગુરુ નથી નડતા. કોણ નડે છે? આપણા જ કર્મો. અને મોટા મોટા ગ્રહ છે 3 ગ્રહ: હઠાગ્રહ, દુર્વાગ્રહ અને પૂર્વાગ્રહ. દુનિયામાંથી એક ગ્રહ છોડો ને તો તમે સુખી થઈ જાઓ, 100% પાઠ થઈ જાઓ. કયું નડે છે? છોડવું નથી. પકડ્યા પછી હું કેમ છોડું?
આ મેં કર્યું છે, હું કરું છું. આ પકડ્યું છોડું એમાં શું કે બોલો. એટલા માટે મૂરખ, માખ અને મકોડો મગજમાં પકડાયા પછી છોડે. એટલે કીધું કે પામર પ્રભુ રસ તે શું પીવે. એટલા માટે પૂર્વાગ્રહ અને હઠાગ્રહ એ જ મોટા મોટા ગ્રહો છે. પેલા શનિના મંગળના ગ્રહો પહેરશો, નંગ ના પહેરવાથી નહીં મળે. એ નંગ પહેરીએ છે ને, એ નંગો નડતા નથી. કયા નડે છે આપને? પોતાના જ પૂર્વાગ્રહો, પોતાના જ હઠાગ્રહો, એને છોડી દો તો ઘરની અંદર તમે તો સુખી થશો. બહાર તો ઠીક છે, તમારા ઘરને જો આનંદમય ઉત્સવ બનાવવું જીવન, તો તમારા ઘરમાં પૂર્વાગ્રહ છોડી દેજો. હઠાગ્રહ, મને આવું જ ગમે, આવું ન ભાવે, આમ જ ભાવે, તો તમે બીજાને, તમે નડશો પોતાને, તમે પોતાને નડશો અને પાછા ઘરવાળાને નડશો જો હઠાગ્રહ નહીં છોડતો. અને 50 વર્ષ થાય પછી બધું છોડવાનું મહેનત કરજો જ માંગે. યોગે નાંતે તનું ત્યજામ. 50 વર્ષ થયા પછી ઘરમાંથી તમે ધીરે ધીરે અતિથિ તરીકે રહો. ગૃહેશુ અતિથિવત તિષ્ઠેત. આ ગ્રસ્તાશ્રમને સુંદર બનાવવો હોય તો આ મોટા મોટા ગ્રહોથી બચતા રહેજો. હઠાગ્રહ અને પૂર્વાગ્રહ તમે પકડ્યું છે છોડવાનું, ચાલો લેટ ગો કરવાનો, એડજસ્ટ કરતા શીખો જીવનમાં. અને નહીં કરશો તો વાસ્તવમાં ફેંકાઈ જશો, દુઃખી થશો, તમે પોતે પોતાને આત્માને હેરાન કરશો અને ઘરના સભ્યોને પણ હેરાન કરશો. એટલા માટે ઘડપણ આવે ત્યારે વાર્ધક્ય મુનિવૃત્તિના, તમારું મન હવે પરમાત્મામાં જોડી દો. વાર્ધકતા આવે ત્યારે મન ધીરે ધીરે ક્યાં જોડવાનું? આપણે ઘરના વ્યવહારોની અંદર નહીં. ઘરના વ્યવહારો તો બધા કરવાના જ છે, તમે નહીં હોય તો કરવાનું, ચાલવાનું છે. મોટા રાજા સિંહાસન, દિલ્હીનું સિંહાસન તો પડી રહ્યું. કેટલા નેતાઓ ગયા, બધી ખુરશી તો પડી રહી, પણ એ બેહવાળા કેટલા ગયા? એ માટે દુનિયાભરની લૂંટફાટ થતી હતી, મારામારી, ખૂનામરકી થતી હતી. સિંહાસન તો પડી રહી. એટલે આપણે ચાલ્યા જઈશું તો આપણે સિવાય દુનિયા બંધ થવાની નથી. આપ મોવા પીછે ડૂબ ગઈ દુનિયા. કબીર સાહેબ બોલ્યા છે કે આપણે મરી ગયા પછી આપણા માટે દુનિયા ડૂબી ગઈ. તો એની ચિંતા છોડીને વાર્ધક્ય મુનિવૃત્તિ નામ, વાર્ધકતા આવે એટલે મન મુનિની જેમ ઉન્મુનિ થઈ સંસારમાંથી ઉપરામ થઈ જવાનું. કુર્મ અંગાની સર્વસહ, કાચબાની જેમ અંગને સમેટી લેવાના. અને એ મન આવે ધીરે ધીરે વાર્ધકતા આવે. પરમાત્મા યોગે નાંતે તનુ ત્યજામ. પરમાત્મામાં મનને જોડીને પછી શાંતિપૂર્વક શરીરને, જ્યારે પણ જો દેહાધ્યાસ રહેશે અને મરતા મરતા આપણી વૃત્તિ ક્યાં બની રહેશે બોલો? સૌથી નજીક શું છે? શરીર. તો શરીરમાં આપણી દ્રષ્ટિ રાખતા રાખતા જો છૂટશે પાછા એ શરીરમાં પાછું ભોગવવા આવવું પડશે. એટલે એ મનને વાર્ધક્ય મુનિવૃત્તિ નામ, શરીરમાં પણ મન નહીં રાખવાનું. જો મનને શરીર વૃત્તિ થઈ ગઈ, એ વૃત્તિ જોડાઈ ગઈ તો પછી શરીર ઈરું એ શરીર ધારણ કરવું પડશે. એટલા માટે એ ધીરે ધીરે તમે ઘડપણ જ્યારે આવે ત્યારે રોગો આવે, અને રોગોની અંદર તમને જ્યાં જ્યાં દુખાવા થાય ત્યાં ત્યાં એનું મન ચોંટું જાય. એ કારાકાર વૃત્તિ બન્યા કરે. આ દુખે છે, ઢીચણ, એને 24 કલાક શું દેખાય? ઢીચણ દેખાયા કરે, આંખ દેખાયા કરે, કમરના મણકા ત્યાં મન હોય. એટલે એમ કરતાં કરતાં જો શરીર છૂટી ગયું તો ભલે મોઢેથી રામ 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 કૃષ્ણ સચ્ચિદાન સજ્જન બોલતા હોય, પણ મન તમારું ક્યાં છે બોલો? દુખે છે ત્યાં. એટલે શરીરમાં જો વૃત્તિ થઈ ગઈ, એટલા માટે પહેલેથી અભ્યાસ કરો. અને અભ્યાસન તું કૌંતેય વૈરાગ્ય ન ચ, એટલે શરીરમાં વૈરાગ કેળવો. અને એ વૈરાગ કેળવા માટે અભ્યાસ કરો. અને હું નથી, મનોબુદ્ધિ ચિત્ત અહંકાર ચિત્તાની નાહમ, ન ચ શ્રોત્ર જીહવે, ન ચ ગ્રહણ નેત્રે, ન ચ વ્યોમ ભૂમિ, ન તેજો ન વાયુ. હું તો આ બધાને જોવા વાળો, ન ચ ભૂત સંઘ, આ બધાને જોવા વાળો અલગ છું. યત સ્વપ્ન જાગર સુષુપ્ત અવૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલ અહમ, ન ચ ભૂત સંઘ. આ સંઘ એટલે ટોળું, આ ભૂતોનું મન બુદ્ધિ ચિત્ત અહંકાર, અને એ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 તન્માત્રા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ 24 તત્વનું ટોળું એ ન ચ ભૂત સંઘ. આ ભૂતોનું ટોળું એ હું નથી. હું તો ચિદાનંદ રૂપ શિવોહમ શુભોહમ. આ અભ્યાસ કઈ તારીખથી શરૂ કરશું આપણે? હવે ધીરે ધીરે આપણે જીવન શ્રદ્ધા પૂરી થઈ ગઈ. હવે એ કરવાનો અભ્યાસ એ કરવાનો છે. કયા જમીનનો કેટલો ભાવ છે ને કેટલા વારની કેટલી જમીન, એ બધું કરવાનું. ક્યાં પડવાનું નથી આપણે, ગાંજાપટ્ટી નથી કરવાની. આપણે કરવાનું શું છે બોલો? કરવાનું તે આજ કરી લે, કાલે શું થનાર જીવડા. વાહ ભાઈ, બધા સારું છે, શીખી આપે. બધા પહેલા પાસ થઈ ગયા, શીખી ગયા, બોલાય છે. અને બિલાડી આવે તો ભાગી જવું, બિલાડી આવે તો એક બિલાડી પોપટને પકડ્યો, એને અડધો ભાગ ગળી ગઈ. પોપટ હું માણસ બોલે છે,
કારણ કે એને જે પોપટ પાડ્યો હતો ને માલિકે કીધું કે તાર જો બિલાડીએ પેલા પોપટને શું શીખવાડ્યું? બિલાડી આવે તો ભાગી જવું, બિલાડી આવે તો હું શબ્દ પકડી ગયા ને શબ્દો પકડાઈ ગયા, પણ એને ખબર નહીં કે બિલાડી રાક્ષસી પ્રાણી કહેવાય, આવે તો મારીને ફાડીને ખાઈ જાય, એને ભાન નહોતું, શબ્દનો અર્થ નથી સમજતો. પણ હું સમજે બિલાડી આવે તો ભાગી જવું, બિલાડી મોઢામાં પોપટને લઈ લીધો તો શું બોલે? બિલાડી આવે તો બોલો અડધો ખાઈ ગયો છે તો બોલો. તો એ આખ્યાયિકા આવે છે કે જેમ હેરું છે એટલે ભેખો ધાવતી પંચ ધાવતી ફણી, જેમ ભેખો એટલે મેડકને દેડકાને જોઈને જેમ એને ગંધ આવી જાય, ડરાવ આવે જાય ને ત્યાં ગંધ આવી જાય, મેડક નહીં, શહેરુને દેડકાની ગંધ આવે. ભેખો ધાવતી પંચ ધાવતી ફણી, પણ એ જ્યારે અહીં કે છે હું કહે છે ને વૃત્તિ કેવી છે? દેડકાને ખાવાની વૃત્તિ છે. તો અહીં એટલે જે હેરું છે એ દેડકાને અડધો ગળી જાય છે, અને સામે એક પતંગિયું પડ્યું છે, જીવડું આવ્યું, તો દેડકો શું ખાવા જાય છે? હે, પણ એને ભાન નથી આ કાલે મારો અડધો ગ્રાસ ખરી ખાઈ ગયો છે, અડધું મોઢ અડધું શરીર મારું અને એરુના મોઢામાં છે, તો શું ખાવા જાય છે? લાંબી જીભ કાઢે દેડકો, શું કર ખાવા? પેલા પતંગિયાને પકડવા. એટલા માટે પોપટ આવો એ પોપટિયું જ્ઞાન ન ચાલે. વાસ્તવમાં ચિદાનંદ રૂપા શિવોહમ શિવમ જીવનના એ બધા લક્ષણો છે ને એ જીવનો ઉતારવા પડશે આપણે. ખાલી પોપટિયું જ્ઞાન બોલવાથી નહીં ફરતે. એને નમે દ્વેષ રાગો નમે લોભ મોહ, તો આપણા જીવનનો રાગ દ્વેષ કેટલા મટી ગયા. સત્સંગની ગંગામાં નાવા માત્રથી રાગ દ્વેષ રહ્યા રુદિયામાં અનેક દુઃખ ઉપજાવે. જીવનની અંદર મોટા મોટા દુઃખો ઉત્પન્ન કોણ કરાવે? રાગ અને દ્વેષ. તમને બ્રહ્મ જ્ઞાન ના મને ભાષ્યો રે મને ભાષ્યો, બ્રહ્મ જ્ઞાન ના થાય કઈ વાંધો નહીં, તેલ લેવા ગયો, પણ તમે તમારા જીવન રાગ દ્વેષ મટાડો ને તમે વાસ્તવમાં મહાત્મા શું દુર્લભ. હું કીધું જે બધાની અંદર મુજ વાસુદેવને જોવે છે, બધાની અંદર તમે ભગવાનનો અભ્યાસ કરો અને સંસારમાંથી તમે વૈરાગ કેળવો, અને વાસુદેવ સર્વમિતિ, બધાની અંદર મુજ વાસુદેવને જે ભાળે છે, જીવ જંતુ જેને તમે છેતરો છો એની અંદર કોણ છે? જેને ઠગો છો, જેની સાથે વિશ્વાસઘાત કરો છો, જેની ચોરી કરો છો, પણ એની અંદર કોણ છે? કોનું લો છો? દુનિયામાં બધું જ પદાર્થો પરમાત્માના છે, આપણે તો ખાલી નિમિત્ત છે. પણ જે વસ્તુ ક્રિયા કરીએ છીએ તો સામેવાળો કોણ છે? વાસુદેવ સર્વમિતિ મહાત્મા સુ દુર્લભ. એમાં જે પરમાત્માને જોવે છે વાસ્તવમાં, જે દ્વેષ કરે છે કોનો દ્વેષ કરે બોલો? ભગવાન કહે છે મારો જ દ્વેષ કરે છે, મારી સાથે જ રાગ રાખે છે. માળા કરજો સચ્ચિદાનંદમાં દ્વેષ કરો છો, એક બાજુ માળા કરો છો પછી સામેવાળાને દ્વેષ પણ કરો છો, ઈર્ષા કરો છો, અદેખાઈ કરો છો. વાસ્તવમાં ભગવાન કહે છે મારો જાપ નથી કરતો, મારું ભજન નથી કરતો, મારી સેવા નથી કરતો, પણ મારી સાથે દ્વેષ કરે છે. કારણ કે બધાની અંદર કોણ છે? તો ગીતાનો આ મિનિંગ છે વાસુદેવ સર્વમિતિ મહાત્મા સુ દુર્લભ. સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. એને સાધુ માનવો, ભગવા કપડાને સાધુ નહીં. તમારી અંદર પણ જો રાગ દ્વેષ મટી ગયો છે તો વાસ્તવમાં તમે પણ શું છો બોલો? મહાત્મા સુ દુર્લભ. સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. એ પરમાત્મા એ જ છે. મમત્વ મારું તારું જે છૂટી જાય છે, રાગદ્વેષ જેને છૂટી જાય છે. અયમ નિજ પરોવેતી ગણના લઘુ ચેતસ. ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. જીવનની અંદર ઉદાર ચરિત્ર આવે ત્યારે તમારા જીવનની અંદર આખી પૃથ્વી તમારા માટે શું થઈ જાય બોલો? કુટુંબ થઈ જાય. જે જન્મ થયો છે એ નહીં, શું થઈ જાય બોલો? આખી પૃથ્વી તમારા માટે. કારણ કે બધાની અંદર કોણ બેઠેલો છે? પરમાત્મા. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા. આપણે પ્રભાત્ય તો ગાઈએ છીએ, પણ એનો મિનિંગ હું આપણે એને સમજતા નથી. ખાલી શબ્દો વાચારંભણ વિકારો નામધેય મૃતિકા એવ તત્ સત્યમ. અને વાસ્તવમાં વસ્તુ વાસ્તવિકમાં જે નામરૂપ છે એની અંદર આપણે રમમાણ થઈ રહ્યા છે. શેની અંદર? નામ અને અસ્થિ, ભાતિ અને પ્રિય. એ નરસિંહ મહેતાએ કીધું કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. એનો મિનિંગ એ છે જે અસ્થિ, ભાતિ અને પ્રિય રૂપે રહેલો છે, પરંતુ આપે ખાલી શું જોઈએ છે? વાસણો જોઈએ છે. નામધેય મૃતિકા એત સત્યમ વાચા રંભણમ વિકારો. માટીમાંથી બનેલા વાસણોની અંદર આપણે તૂટે ફૂટે તારે રાગદ્વેષ થઈ જાય છે, હેરાન થઈએ, પ્રસન્ન અને નારાજ થઈ જઈએ છીએ. શેની અંદર? વાચા રંભણમ હિ વિકારો. નામધેય નામ અને રૂપને બાદ કરો તો હું બાકી રહે?
અસ્તિ ભાતિ પ્રિય રૂપ બ્રહ્મનું મિથ્યા છે સંસાર, નામ રૂપને ટાળી જોશો તો જળશે તુજને સાર, અવિદ્યા મૂળ થકી બળશે ઉઘડશે અંતરની બારી, બ્રહ્મ સદરૂપ સુખાકારી. અસ્તિ ભાતિ અને પ્રિય એનો સમાનાર્થી શબ્દ કયો છે? એને એને શાસ્ત્રીય ભાષામાં વેદાંતની ભાષામાં કીધું, અને એ જ ભાષા કેવી છે? સત ચિત અને આનંદ. અસ્તિ ક્યારે છે? ત્રિકાલા બાધિત્વમ સત્યત્વમ, ત્રણ કાળમાં જેનો અબાધ થાય, ત્રણ કાળ એનો કોઈ બાદ કરી શકે નહીં, એને શું કહેવાય? સત્યમ પરમ ધીમહી. એને એટલે કે છે એ સત્યનું પરમ ધાન કરીએ છીએ. કયું સત્ય? જેને ત્રણ કાળમાં જેનો નાશ ન થાય, ભૂત ભવિષ્ય વર્તમાનની અંદર ત્રિકાલા બાધિત, ત્રણ ભાગ બાદ ન થાય, એને તૃથ કહેવાય. એ કાયમ રે, એ તત્વ તમારી અંદર જલસી રહ્યું છે. અસ્તિ ભાતિ એટલે દેખાય છે, જણાય છે. ચિત્ત એટલે જણાવવું. ચૈતન્ય હોય તો જ શરીર જણાય. તમને શરીર છે એવું કેમ લાગે છે? અંદર ચૈતન્યનો આભાસ, ચૈતન્ય પ્રકાશ વિરસી રહ્યો છે બ્રેકગ્રાઉન્ડમાં, એટલે તમને શરીર હોવા પણ જણાય. આનંદ તો સાચું છે, ચેતન છે એટલે આનંદ આવે છે. શું છે? બેનો અભાવ તો આનંદ આવે? મળદામાં આનંદ કેમ નથી આવતો? બેનો અભાવ થઈ ગયો. શેનો? સત અને ચિત્તનો. સત પણ ન રહ્યું, કારણ કે એમાંથી સત્ય જે શરીર સાચું લાગતું હતું એ તત્વ નીકળી ગયું. જેના પ્રકાશથી શરીર સાચું લાગતું હતું એ તત્વ નીકળી ગયું. અને જે ચેતન હતું, જે શરીરને જીવતું રાખતું હતું, એનાથી એના પ્રકાશથી એ હોવાપણાથી જીવતું લાગતું હતું, તો એ પણ નીકળી ગયું. તો પછી શું થાય? મળદામાં ક્યારે આનંદ આવે નહીં. આ બે તત્વો હતા એટલે શું આવતું હતું? આનંદ. સત અને ચિત્ત હતું એટલે આનંદ આવતો હતો. આ બે તત્વો નીકળી ગયા પછી શું થાય? બોલો. હાય 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 આજ તો શું થાય? બોલો. મતલબ કે દુઃખ. તો એનો વિપરીત ભાવ શું છે? અસત, જળ અને દુઃખ. એટલે એ બેને બાદ કરી દેવાનું. શેનો? નામ અને રૂપ. નામ એટલે શરીરનું નામ, શરીર છે એવું નામ. કાગડાનું શરીર, કૂતરાનું શરીર, એ શરીર નામ છે. અને રૂપ આવા પ્રકારનું ઊંચું નીચું, કાળું ધોળું, જાડું પાતળું, એ રૂપ. આ બેને બાદ કરીએ ત્યારે વાસ્તવમાં ઘાટ ગળ્યા પછી ના રૂપ જૂજવા અંતે તો હેમનો. એમ આખા જગતની અંદર જેમ વાસણની અંદર માટીના નામધેય વાચારંભણ વિકારો, મૃતિકા એવા સત્ય. મૃતિકા એટલે માટી જ સત્ય છે. બધું ભાંગી જાય પછી શું થાય? બોલો. જ્યાંથી આવ્યું ત્યાં જવાનો મિથ્યા માયા ફંદજોને. એ જ વાતને કપિલ ભગવાન પોતાની માતા દેવહૂતિને કહી રહ્યા છે. સાંખ્ય યોગનું જ્ઞાન કે વાસ્તવમાં પંચતત્વ વિવેકેન જટી મુંડી સખી વાચી મુક્તાસનાત્ર સંશય. ભલે જટીલો હોય, જટાવાળો હોય, મુંડી એટલે મુંડન કરેલો હોય, સુખ્ય હોય કે પછી ગમે તે હોય, વર્ણ હોય, ગમે તે આશ્રમ હોય, ગમે તે ગરીબ હોય કે તવંગર હોય, ગમે તે સ્ત્રી હોય કે પુરુષ, ગમે તે લિંગનો હોય, ગમે તે વર્ણનો હોય, મુક્તાસ્તનાત્ર સંશય. એ મુક્ત જ છે. કેમ? જેને આત્મજ્ઞાન થઈ ગયું કે જે શરીરથી ખાલી આત્માને જુદો કરી દો, આત્માથી શરીર જુદું છે, એટલું સમજવા માત્રથી જ મનુષ્ય મુક્ત થઈ જાય. શું છે આપણે? બોલો. આપણે બંનેમાંથી કોણ છીએ? શરીર કે આત્મા? કેમ આત્મા સમજાવા લો? ઢીલાઠો થઈ ગયા. જો આ જે છ ભાવથી રહિત શિવ છે, છ ભાવ અસ્થિ, વર્ધતે, વિપદ્યતે, વિપરિણમતે અને જાયત નશ્યતિ. શરીર જન્મે છે, પછી તેરું મોટું થાય છે, પછી વિકાસ થાય છે, પ્રૌગણ થાય છે, ધીરે ધીરે પછી 40 પટ્યા પછી 50 ક્ષણ થવા માંડે છે, અને અપક્ષીય ધીરે ધીરે ક્ષણ થવા લાગે છે. શરીરની ઇન્દ્રિયો કમજોર, પછી નશ્યતે નાશ થઈ જાય છે. છ ભાવ થાય. જન્મે, મોટું થાય, અતિ વધે, વિકાસ થાય, ફરી પાછું ક્ષીણ થવા માંડે, અને ફરી પાછું બીમાર નાશ થઈ જાય. આ છ ભાવ, છળ ભાવ રહિત શિવ. છ ભાવો જે વધવું, ઘટવું, બનવું, બગડવું, મરવું અને જન્મ લેવો, એ બધા વિકારો શેના છે? શરીરના. અને આત્મા કેવો છે? નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત અચિત્યોય મદયોય મક્લિદ શોષય વચ નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. વાહ ભાઈ વાહ, કેવા સરસ ભગવાને એના ઉદાહરણો આપ્યા. એ વાતને જ્યારે પ્રહલાદજી માતાના ગર્ભમાં હતા ત્યારે એ જ્ઞાન આવ્યું. આત્માના 12 લક્ષણો કેટલા આપ્યા? કે આત્મા કેવો છે તો 12 લક્ષણો એ બતાવ્યા. ત્યારે એ 12 લક્ષણો પાછળ જ્યારે પ્રહલાદજી મોટા થઈને ભણવા જાય ગુરુકુળમાં,
એ જ વાત પાછા અસુરપુત્રોને કહે છે, હે અસુરપુત્રો યુવૈવ ધર્મશીલ સ્યાત, બાળકો યુવાનીમાં જ ધર્મશીલ બની જાઓ. ગડપણમાં તો કેવી દશા મુકાઈ જશો ખબર નહીં. પણ આપણે શું કરીએ છીએ, ગડપણમાં ગોવિંદ ગાશું, હમણાં અમને નથી નવરાશું. ગોદડી હાંધવામાં અને એમ્બ્રોઇડરી મશીનમાં જવામાં, પટ્ટી ભજીયા બનાવવામાં, ઢેબરા કરવામાં, લાડવા કરવામાં નવરા. હે ગોવિંદ ગોવિંદ ગડપણમાં ગોવિંદ ગાશું ને હવે નથી નવરાશું. ગડપણમાં તમે નવરા રહેશો તારે ને, ગડપણમાં કેવી દશામાં મુકાઈ જઈશું. એટલા માટે પ્રથમે નાજીતા વિદ્યા, પ્રહલાદજી કહેતા યુવૈવ ધર્મશીલ સ્યાત, જ્યાં સમય તમારી ઇન્દ્રિયો સશક્ત છે, જ્યાં સુધી તમારા સત્સંગને કેચઅપ કરવાની શક્તિ છે, ગ્રહણ કરવાની શક્તિ, જોવાની, ચાલવાની, પોતાના બીજાના આશ્રય વગર તમે પોતાનું જીવન યાપન કરી શકો એ વ્યવસ્થામાં હોય, કોઈને બીજાની મદદ કે હેલ્પ લીધા સિવાય તમે જીવન દોડી શકો, ચાલી શકો, ખાઈ શકો, ઊંઘી શકો, એ તમે સ્વતંત્ર કરી શકો, તે સમય શું કરવું જોઈએ? એ સમય આપણે શું કરીએ છીએ તમે જાણો, ભાઈ મને નથી કહેવું. મતલબ કે એક સમયમાં આપણે શું કરીએ બોલો, અને પછી તમે વધારે વિચાર, તમે અત્યારે એ અવસ્થામાં તમે ભજન કરવું છે તો ઘણા લોકો ઘરે જઈએ તો બાપજી આશ્રમમાં આવું છે, હું નથી હાલતો. મંદિરે જાતા એના દુખે છે, હું દુખે છે? ટાંટિયા દુખે છે. મંદિરે જાતા એના દુખે છે ટાંટિયા. પણ પાછા કંઈક રિસેપ્શન હોય પાછા દોડીને જાય, પાછા મારે આવવું પડે, આ ચાલલો છે, આ લગ્ન છે, જાનમાં જવું. અને આખે રખડી રખડી આવે આખું કતાર ગામ, લોકડિયા લાજી મરે, લેતા લેતા શ્રી રામનું નામ. લોકડિયા જાનમાં જવાનો જ્યારે અવાજ આવ્યો, શબ્દ આવ્યો કે ખબર પડી તો પછી કે બધો દુખાવો મટી જાય. અને મંદિરે જવું તારે કે ઢેચણ દુખે છે, માથું દુખે છે, મણકા દુખે છે, હું દુખે બોલો. એટલા માટે તુલસીદાસે કીધું ને, જૈસી પ્રીતિ હરામ છે એસી હરિપે હોય. જગતના જેટલા પદાર્થો છે પરમાત્મા સિવાયના, એ બધાને તુલસીદાસે હરામ કીધા. જૈસી પ્રીતિ હરામ છે એસી હરિપે ચલા જાય વૈકુંઠ મેં, પલા ન પકડે કોઈ, કોઈની તાકાત નથી પકડી શકે. કેમ કે એને મન લાગ્યું જેની સુરતા સામળિયાની સાથ, વદે વેદવાણી રે હરિને ભજતા, હજી કોઈની લાજ જતા નથી જાણી રે. એની સુરતા પરમાત્મા છે, વૃત્તિ એની જોડાઈ જાય. તદા કારાકારિત વૃત્તિ, શની સાથે? પરમાત્મા સાથે. તો એ કરવા માટે ક્યારે જોડવાનો? કઈ તારીખે, કયા મહિનામાં, કયા દિવસે, કઈ મિનિટે, આજે કાલે, સવારે ખાંજે બપોરે, રાત્રે સવારે, ક્યારે કરશું? એટલા માટે સંદીપ્તે ભુવને તો ખંડનમ કલબદ્ધ કરી જશે. જ્યાં સમજ્યા છો એટલે એને શાસ્ત્રો શ્રુતિ ભગવતી કહે છે ઉત્તિષ્ઠત જાગ્રત. એ જાગૃતિ આવી જોઈએ આપણા જીવનની અંદર, જાગૃતિ, પ્રકાશ, વિવેકનો પ્રકાશ, જાગૃતિનો. અને એ આપણે પાછા જેમ જાગી ઉઠીએ ખરા, ફરી પાછા પથારીમાં પડી જઈએ છીએ. સંસારના પદાર્થોને એને દાદરની ખંજવાળની જેમ ખંજવાળવા માટે જાગતા નથી. ઉઠ્યા તો ખરા, પાછા ક્યાં જઈએ? પાછા જાગૃતિ નથી આવતા. એનું નામ કે તમે હોઈ ગયા પાછા. એટલે માટે શાસ્ત્રો કહે છે ઉઠો અને પછી જાગો. ઉત્તિષ્ઠત જાગ્રત. જાગૃતિ એને કહેવાય કે શાસ્ત્રો દ્વારા, સત્સંગ દ્વારા તમને સમજણ પડી ગઈ કે તારા વિત્યા છે વર્ષ 50, તારું નિમિત્ત ગયું, હવે તો જાગવું જ પડશે. નહીં તો પછી હવે ધીરે ધીરે તો લાકડા તો વાટ જ જોવે છે સ્નાનમાં. ક્યાં જોવે છે? અશ્વિની કુમાર તો વાટ જ જોવે છે. વાટ જુએ છે યમરાજ મૂરખ તારો, અવસર એળે જાય, જાણ્યું જુવાની અવિચળ રહેશે, પળિયા દેખીને પસ્તાય મૂરખ તારો, અવસર એળે જાય. નિરભર્યો ફૂટ્યા કુંભની માહી, ક્ષણ ક્ષણ ઓછું થાય મૂરખ તારો, અવસર એળે જા. ચાતુર્માસના 2.5 મહિનો તમારું આયુષ ચાલ્યું ગયું, ખબર પડી? ક્યાં સમય ગયો આપણો? ચલો તમારો સમય તો જમા થઈ ગયો ભગવાનના ચોપડે, બેલેન્સ થઈ ગયું તમારું. તમે ચિંતા કરતા નહીં, તમારો જન્મ તો તમે સફળ થઈ ગયા. કારણ કે તમારો સમય તમે ક્યાં વાપર્યો? સત્સંગની અંદર. સત્સંગને એક આપણે કિંમત સમજાય કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા. તમારે એક સેન્ટ જો સત્સંગની અંદર જતો છે તો તમે અત્યારે બેઠા છો, ચલો હૃદયથી કહેજો કે તમારું મન ક્યાં છે અત્યારે? કોઈ વિચારો નહીં કરતું હોય, તમારું મન અત્યારે અહીં લાગેલું છે કથા ભગવાનની કથામૃતમાં, હરિની કથાની અંદર. એ તમારું મન એકદમ લાગેલું છે. આની પછી કયો ચેપ્ટર આવશે, કયો વિષય આવશે, એ તમારે લાગેલું છે. તમારે કાંઈ બધું ભૂલી ગયા તમે.
પગના દુખાવે ભૂલી ગયા છો, કમરના મણકા દુખતા એ ભૂલી ગયા, ક્યાં ભૂલી ગયા બોલો? મન ક્યાં લાગેલું છે? એટલે એવો અભ્યાસ કરો સંસારમાં રહેવા છતાં પણ સંસારમાં સરસો રહે મન મારી, તો વાસ્તવમાં પામરથી વિષય થાય, વિષયથી મુમુક્ષુ થાય, અને મુક્ત પુરુષ વાસ્તવ મુક્તાસ ચાન્યાન વિમેતયત, મુક્ત થયેલો જ બીજાને મુક્ત કરી શકે, જેને તરતા આવડે એ બીજાને તારી શકે, જે ડૂબી ગયેલો હોય. એટલે કપિલ મુનિએ, કપિલ ભગવાને કીધું કે સિદ્ધાનામ કપિલો મુનિ, ભગવાને અમને સિદ્ધોમાં સ્થાન આપ્યું, કારણ કે સિદ્ધોના ગુરુ હતા. કોણ? કપિલ ભગવાન. એટલે 10મા અધ્યાયમાં ભગવાને પોતાની વિભૂતિ બતાવી, પોતાનું સ્વરૂપ, એને વિભૂતિ દર્શન કહેવાય. પીપળાની વૃક્ષોની અંદર પીપળો હું છું, પશુઓની અંદર સિંહ વાઘ હું છું, પક્ષીઓની અંદર મોર હું છું, કામદેવ હું છું, પાંડવાનામ ધનંજય, આ પાંડવોની ધનંજય હું છું. ભગવાન મુખ્ય વાસ્તુ બતાવીશ. યદ્યદ વિભૂતિ મત સત્વમ શ્રીમદ ઉર્જિત મેવવા. ભગવાને જે મારી વિભૂતિ છે એકાંશેન સ્થિતો જગત, ભગવાન કે મારા એક અંશથી આખું જગત ઠેકડા મારે છે, તો મારા બધા જ અંશોથી ભગવાન કે શું છે બોલો? પાગલ થઈ જાય. એટલું મારો આનંદ છે. એ આનંદને પામવા માટે તમારું સ્વરૂપ શું છે બોલો? આનંદી આત્મા આનંદ મારે જે, સુખ દુઃખ તો આવે ને જાય, આત્મા આનંદ મારે જે. આત્માને સંબંધિત ભજન છે આ, સરસ ભજન. આનંદી આત્મા આનંદ મારે જે, તો રહેવાનું ક્યારે શીખશો બોલો? અભ્યાસેન તો કૌંતેય વૈરાગેન ચ ગૃહ્યતે. એ ક્યારે જ પકડાય છે? વૈરાગ હોય ત્યારે પકડાય. એટલે ધીરે ધીરે રાગ ઓછો. વિરાગો વિરલો જના, વિરાગો વિરલો જના, રાગ રોગો વિલસતી. ગોરખનાથજીએ કીધું રાગ રોગો વિલસતી, વિરાગો વિરલા જના. સંસારની અંદર મોટા મોટો કયો છે? રાગરૂપી રોગ છે. કયો છે? રાગ રોગો વિલસતી. આખા જગતને રાગરૂપી રોગ ખાઈ ગયો છે, એકદમ ગ્રસ્ત થઈ ગયા છે. વિરાગી વિરલો જના, વિગત રાગ વૈરાગ. જેનો રાગ વિગત એટલે ચાલ્યો ગયો છે એનું નામ વૈરાગ્ય. એ વૈરાગ ક્યારે પ્રાપ્ત કરશો? એવો દે દેખાડ વાલા, એવો દી દેખાડ, સગડે દર્શે રૂપ તારું, એવો દે દેખાડ, આંખ મારી ઉઘડે ત્યાં અમરો ડરી દેખો. બોલો આપણને શું દેખાય છે? તો આપણી વૃત્તિ તદાકાર વૃત્તિ થતી નથી. કેમ કે વૃત્તિ આપણી દેહાધ્યાસમાં છે. અને પછી ગાઈએ છીએ મને ભાષ્યો. એ ભાષે નહીં, કારણ કે મારું ટળી ગયું રે, મારું ટળી ગયું દેહાભિમાન. દેહાભિમાન ગલિત વિજ્ઞાતે પરમાત્મની, યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર પરાત પરમ. પંચદશીકાર વિદ્યારણ્ય મુનિ બોલ્યા, દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્મની. આનો દેહાધ્યાસ જ્યારે છૂટી જાય એ સમયે સાક્ષાત પરમાત્મા એ જ મિનિટે, એ જ સેકન્ડે પરમાત્મા હાજરા હજૂર છે. અત્યારે પણ આજની તારીખમાં, આજની મિનિટે, આજની સેકન્ડે પરમાત્મા અત્યારે પણ હાજર છે. પણ આપણે દેખાતું કેમ નથી? દેહાભિમાન ગલિતે, ગળી જાય છે. ગળી જવું જોઈએ. ક્યારે ગળશે? 25મી તારીખે, 26 તારીખે, 22 તારીખે, 11 તારીખે? કયા મહિનામાં? ભાદરવામાં કે પોહ મહિનામાં? કયા વર્ષમાં? 22ના 25માં 2025માં? ક્યારે મળશે? આજથી જ સંદીપ્તે ભુવને ઉપખંડનમ. શાસ્ત્રો જગાડે છે, યાદ રાખજો. અને સમજવાની વાતો છે આ. તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે સચ્ચિદાનંદની. રાત્રે નિંદ્રા દિવસે જામ. કપિલ ભગવાન બોલે છે, માં આ સંસારના લોકોનું તો જીવન આખો દિવસ તો કામ ધંધામાં ગુથાઈ ગયું છે, અને રાત્રિ આખી જિંદગી એની સુવામાં ચાલી જાય છે. જાગ્યા તો કામ ધંધામાં, સૂતા તો પછી આળસની અંદર એ વ્યતીત થઈ ગયા. હજારો વર્ષો ખમાયા. આ મનુષ્યને જેટલા જન્મો લીધા એટલા જન્મોની અંદર એના જે હાડકા છે ને ઢગલો કરીને મોટો મેરુ જેટલો પહાડ થઈ જાય. 84 લાખ જન્મો, જેટલા જન્મો લીધા એ બધાના શરીરમાં હાડકા જેટલા ભેગા કરો ને કે છે માતાજી, તો એનો મોટો પહાડ થઈ જાય. એટલા બધા જન્મ લીધા, એટલું બધી માતાઓનું દૂધ પીધું. 7 સાગર જેટલી માતાનું દૂધ પીધું. કેટલું પીધું? 7 સાગર જેટલી રે પય તો પીધું હશે રે. માતા પયો ધર સ્તન પાન, કંઈક જુગવી ત્યારે ભૂતળ ભટકતા રે. અને તીવ્ર તર વૈરાગ કહેવાય. વૈરાગ તીવ્ર અને તીવ્ર તર. જેને આ બ્રહ્મ પીપેલા લોકો, જેમ ભરતુરી રાજાને જ્યાં દેખો ભરતુહરી ભયા ફકીરા, જ્યાં વાઘબાણ વાગ્યા
પોતાની વાણી દ્વારા પોતાની પત્ની દ્વારા બેવફા થઈ ગઈ અને ત્યાં એને જોયો અને એનું એક કર્મ પાકવાની તૈયારી હતી ફળ દેવા માટે અને બરોબર ત્યાં તપેલા લોઢા ઉપર જેમ ઘા મારી દે એમ પોતાની પિંગલાનો જે બેવફાનો ઘા વાગ્યો અને દેખો ભરતું હરી ભયા ફકીરા છેડ છોડ્યા શેરગઢ. કેનો રાજા હતો? કતારગામનો. દેખો ભરતું હરી ભયા ફકીરા છોડ્યા શેરગઢ ઉજેણી. 92 લાખ માળવાનો રાજા. આપણે તો 10 ની ઓડી છોડીને આવી શકતા નથી અને બરાબર છોકરાએ હિંચકો બાંધી દીધો છે બહાર ઓસરીમાં અને એ તાપી નદીને બેઠા બેઠા હિંચકા ખાધા કરો છો હાથમાં બેફર ખાતા. આવું નથી. એ પણ તમારે એ છૂટી જવાનું યાદ રાખજો. હિંચકો તમારો ક્યાંય પડ્યો રહેશે અને સામે તાપીને કિનારે ક્યાંય પડી રહેશે. અમે જોઈ બધા લાઈવ જોઈએ છે એટલે બોલવું પડે. લાઈવ જોઈએ ને આપણે પ્રસંગ તમને એક્ઝામ્પલ આપીએ. આપણે લાઈવ જોવાનું, આ બધું વાંચવાનું આમાં નથી આવતું. લાઈવ જોઈએ તમારા જીવન જે વાસ્તવમાં જીવનમાં બનેલી ઘટનાને આપણે વાગોળીએ તો અમને પણ આનંદ આવે અને પોતાના જીવનનું રહસ્ય સમજાય. તો વાસ્તવમાં એ યાપન કરી રહેલું જીવન આપણું વ્યતીત કરેલા જીવનને એને જોવા માટે તીવ્રતર વૈરાગ જોવે. દેખો અને છોડ્યા શેરગઢ ઉજેણી 92 લાખ માળવાનો રાજા. તો આપણે એમ કહ્યું આટલી નાની હરકી ઓડીને છોકરા એસી નાખી દીધું એટલે હુતા હુતા એ તડીકા કરીએ, પણ એ વસ્તુ ક્યાં સુધી? આપણું જીવન ખાલી વ્યતીત કરીએ છીએ આપણે એને ખાવા પીવા ઊંઘવામાં. આપણું જીવન થતું વ્યતીત થવું જોઈએ હરિકથાની અંદર, સત્સંગની અંદર. કોઈ વાંચન કરો, સત્સંગ કરો, જાપ કરો અને સત્સંગ સાંભળો. વાસ્તવમાં એ જીવન તમારું સફળ છે. અને હરિકથા એ કથા, અન્યથા તો બધી વ્યથા ય વ્યથા. તો એ ભરતું રાજાને જે વૈરાગ્ય થઈ ગયો, એનું સુકૃત કર્મ, એનું પ્રારબ્ધ પાકીને તૈયાર થઈ ગયું અને એ પરમાત્માએ નિમિત્ત બનાવી પિંગલાને. પોતાની જ પત્ની, પોતાનું જ અડધું અંગ જ્યારે એને બળવો પોકાર્યો અને એ બેવફા થઈ ગઈ. અરે હું જેને માનતો તો પોતાનું અડધું અંગ, 2 શરીરને એક આત્મા, પણ એ બીજાને પ્યાર કરે છે, બીજાની સાથે પ્રેમ કરી રહી છે. સામાન્ય ઘોડાઓની અશ્વપાલ જે ઘોડાઓને હાચવે છે, ખેલાવે છે, રમાડે, ખવડાવે, પીવડાવે, એની સાથે એને પ્રેમ થઈ ગયો. ત્યારે દેખો ભરતું હરી ભયા ફકીરા છેડ છોડ્યા શેરગઢ ઉજેણી. 92 લાખ માળવાનો રાજા માયા સબ ત્યાગન કે નહીં. ભગવાન કે અભ્યાસ એને તો કૌંતેય, અભ્યાસ કરો, સમજાય. જીવનમાં સુખ ને સુખ ચડતી અને છાંયડી અને તડકો આવ્યો હોય એ તેમાં તમે પ્રસાર થયો, તમારું જીવન પ્રસાર થયું હોય તો વાસ્તવમાં તમે વૈરાગને પ્રાપ્ત થાવ. તૂર્ણમ વિનિર્ગમ્યતામ. ભગવાને છેલ્લે કીધું કે જ્યાં તમને પ્રવજ્યા પ્રાપ્ત થઈ જાય, વૈરાગ થાય, ત્યારે ઘરને, સંસારને, શરીરને, તણખલાની ચમ છોડીને તમે ધીરે ધીરે સગુરુમે બાબી ગચ્છે, તેને જાણવા માટે જાઓ, ગુરુ પાસે જાઓ અને જ્યાં સત્સંગ થાય, વેદાંત સંભળાય ત્યાં ગ્રહણ કરો, જીવનને યાપન કરો. એટલા માટે એ પ્રક્રિયા આપણા આર્ય પુરુષોએ, ઋષિ પુરુષોએ, મહાપુરુષોએ આપણને માર્ગ પ્રદર્શિત કર્યો છે. એ માર્ગને પસંદ કરવા માટે આ સત્સંગ છે. સત્સંગને અટેન્ડ કરીએ ત્યારે આપણની અંદર વિવેકની જાગૃતિ થાય. ઉઠીએ ખરા પણ પાછા હોઈ જવા માટે નથી. જાગૃતિ લાવવાની જીવનની અંદર. જેમ તમને ઘરમાં કંઈક એરું નીકળ્યો હોય તો તમને ઊંઘ આવે બોલો, તો વાસ્તવમાં ના આવે. તો એ જીવનની અંદર વારવાર જાગૃતિ આપણે કે હમણાં આવશે તેમ તમે ઊંઘ ન આવે, તમારી ઊંઘ હરામ થઈ જાય. કંસને જ્યારે ખબર પડી કે આજથી જે 7મો 8મો ગર્ભ છે મારવા વાળો થશે, પરીક્ષિત રાજાને ખબર પડી કે આજથી કે છે 7મા દિવસે મારી સાથે આ મૃત્યુ, આ શરીર હતું નતું થઈ જવાનું છે, મારું શરીર રહેવાનું નથી હાથમાં, ભલે જુવાન છું અત્યારે, પરંતુ એ જ્યારે જાગૃતિ આવી ગઈ અને જાગૃતિ આવે ત્યારે વિનિર્ગમ્યતા, ગુરુ પાસે જઈને દોડ્યા. અને જેની પાસે જાગૃતિ નથી શું કરે બોલો, એ ઘરમાં રહ્યા કંસ જેવા અને પાપાચરણ કરી અને પછી અધોગતિને પ્રાપ્ત થઈ ગયા. અને જે જાગૃતિ આવી, ઉઠ્યા પછી જાગ્યા એ ભાગ્યા અને પછી એ પરમાત્મા ગુરુ પાસે ગયા. એવા સમર્થ ગુરુનો ભેટો થઈ ગયો. આપણને પણ બહુ ભાગ્ય છે ત્યારે આપણને આવા ગુરુ મળ્યા છે. માધવ ગુરુ જેઓનો પરંપરા મળી. બાકી તો બધા ઘણા તમે જુઓ ક્યાંય અફડાતા છે, ગુરુ રખડતા છે અને ચેલા ક્યાંય ફફડાતા છે. તો મતલબ કે એવા ગુરુ આપણને મળ્યા છે, ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ, શાસ્ત્રોના જ્ઞાતા. એટલું જ નહીં, બોલવા માત્ર વાણી નહીં, પ્રવચન કરવા પૂરતી વાણી નહીં, પોતાના જીવનમાં રજે રજ ને અણુ ઉતારવા વાળા એવા આચરણયુક્ત સદગુરુ આપણને પ્રાપ્ત થયા. એ પ્રવચન એ જ એનું જીવન, આચરણ ઉપદેશ એનું આચરણ એ જ એનો ઉપદેશ હતો. એવું જીવનમાં તમે મહાપુરુષોને તમે જુઓ. આપણે પરંપરામાં કોઈ પાછી બેંક બેલેન્સ ના નીકળ્યું, ગયા પછી હું નીકળ્યો, માધવાન સ્વામી બેંક બેલેન્સ નીકળ્યું બોલો.
તમે મહાત્મા મોટા મોટા જોવા મંડલેશ્વર બધા એની પાછળ શું નીકળે છે, પાછળ ચેલાઓ બાંધે છે ગાદી આટો. શું થાય, પેપરમાં આવ્યું હતું એક જગ્યાએ ગુરુનું અવસાન થઈ ગયું, 10,000 કરોડની સંપત્તિ મૂકીને ગયા. કેટલી મૂકી ગયા? પછી ચેલા ચડ્યા, બાથામાં બાથા આવી ગયા, મહાભારત શરૂ થઈ ગયું. ત્યાં ગુરુ તો એક બાજુ પડી રહ્યા અને કોણ બાંધવા માંડ્યા? ગાદી માટે. અને સંપત્તિ 10,000 કરોડની સંપત્તિ છે એ પરંપરા કોઈ સંપ્રદાય પાસે, અને એ અત્યારે બાંધે છે. એકનું તો ખૂને થઈ ગયું અને છૂટાઈ પડી ગયા, વિખવાઈ ગયું. તો કોણ નડાવે છે? જર જમીનને જોરું તણે કજિયાના. એટલે આપણી પરંપરા ઉજ્જવળ કીર્તિવંત છે, 200 વર્ષની પરંપરા. એને ઊની આંચ ન આવે, કારણ કે એ ત્યાગી વાગી મહાપુરુષો, અને એ જ વાસ્તવમાં એનો ઉપદેશ જ લાગે. જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળી મારી, એ કે 56 મારે અને હૃદયમાં વિંધી નાખે, એને વૈરાગ્ય કહેવાય. અને એવા હળહતો જે વૈરાગ્ય, એવા કે છે વૈરાગવંતને જાઉં વારણે, એને એવા મહાપુરુષો કે છે વૈરાગને વંદે વારણે, વાર જાઉં છું. એટલે એવા વૈરાગવંતને જાઉં વારણે, બીજા ગયા રે અનેકજી, ભલા રે ભૂંડા અવની ઉપરે, ગણતા ના આવે છે કજી, જનની જીવો રે ગોપી ચંદને. વૈરાગના પંથને વિઘન આડાગણા, કઠંડ બંધ કામના કોઈક છૂટે. વૈરાગના પદને બહુ વિઘન આવે, પણ એ વૈરાગ એને વિઘ્નોને પાર કરે એનું નામ સિદ્ધ કહેવાય. સિદ્ધાનામ કપિલો મુનિ. ભગવાને 10મા અધ્યાયમાં કીધું કે સિદ્ધોની અંદર કપિલ ભગવાન મારું સ્વરૂપ છે. એ કપિલ ભગવાન આ ઉપદેશ આપી રહ્યા છે. પોતાની માતાને 5 જ વર્ષના છે, પણ 70-75 વર્ષના માતાને ઉપદેશ આપી રહ્યા, પોતાના ગુરુ બનાયા. તો લિંગ, વય, અવસ્થા એ બધું એનું મિનિંગ નથી. એની પર ડિપેન્ડ નહીં રાખવાનું, એની પર ધ્યાન નહીં, જ્ઞાન ઉપર ધ્યાન રાખો. જ્ઞાન ક્યાં મળી રહ્યું છે, ગમે તે પ્રકારે, કેવી રીતે, જેના દ્વારા, ગમે તે રીતે એ જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે જીવન યાપન કરી જીવનની અંદર પામરમાંથી વિષય થાય, વિષયમાંથી મુમુક્ષુ થાય, મોક્ષથી પછી તમે મુક્ત બની જાઓ. અને એ પ્રમાણે જીવન યાપન કરતા આપણે જન્મ મરણના ચક્રવત છૂટવા માટે જેમ ભગવાન કપિલ ભગવાને પોતાની દેવહૂતિ માતાને જેમ મુક્ત કર્યા, એવી રીતે આ ભાગવતની યાત્રા દ્વારા ચાતુર્માસના પવિત્ર દિવસોની અંદર, પવિત્ર શ્રાવણ માસની અંદર સુંદર સત્સંગ મળ્યો છે. ભાગ્યનો ઉદય થયો ત્યારે શરીર મળ્યું અને ભગવાનનો ગુરુપુનો રાજીપો મળ્યો, અને એ પ્રાપ્ત કરીને જીવન યાપન કરીએ. પોતે અને પોતાના પિતૃઓને તારવા માટે ભાગવતની યાત્રા કરીએ. આપણે પણ સાંભળીએ, બીજાને પ્રેરણા આપીએ, તો આપણને ભગવાનનો રાજીપો મળશે. ભગવાનના ચરણ પ્રાર્થના કરીએ, વાણીને વિરામ આપીએ. સર્વત્ર સુખીન સંતો સર્વે સંતો, સર્વે ભદ્રાણી પશ્યન્તો, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી જય. સચ્ચિદાનંદ ભગવાન કી જય.